सूरत के मांगरोल में 11 आदिवासियों की सनातन धर्म में वापसी। सूरत जिले के मांगरोल स्थित जलेबी हनुमान मंदिर में शनिवार को डांग जिले के सुबीर तालुका के 11 आदिवासी परिवारों ने ईसाई धर्म छोड़कर विधि विधान के साथ सनातन धर्म में पुनः प्रवेश किया। कार्यक्रम में बड़ी संख्या में श्रद्धालु, हिंदू संगठन के पदाधिकारी और आदिवासी समाज के लोग मौजूद रहे। जानकारी के अनुसार इन लोगों ने बताया कि बीमारी और आर्थिक समस्याओं से राहत दिलाने के नाम पर उन्हें पहले ईसाई धर्म अपनाने के लिए प्रेरित किया गया था, लेकिन अपेक्षित बदलाव न होने के कारण उन्होंने स्वेच्छा से दोबारा सनातन धर्म अपनाने का निर्णय लिया। हिंदू आदिवासी नेताओं ने दावा किया कि इससे पहले भी 44 आदिवासियों की घर वापसी कराई जा चुकी है। उनका कहना है कि आदिवासी समाज प्रकृति और सनातन परंपराओं से जुड़ा रहा है तथा लोगों को किसी भी प्रकार के लालच या प्रलोभन से धर्म परिवर्तन नहीं करना चाहिए। कार्यक्रम के दौरान सभी लोगों को सनातन धर्म का अंगवस्त्र और भगवान हनुमान का लॉकेट पहनाकर धार्मिक रीति रिवाजों के साथ स्वागत किया गया। वहीं हिंदू संगठनों ने सूरत और डांग जिलों में कथित धर्मांतरण गतिविधियों पर प्रभावी कार्रवाई की मांग भी की। पुण्यभाई सोनेभाई पवार, गाम हिरपड़ा અને સુબીર તાલુકામાં હું સૌપ્રથમ તો 25 વર્ષ પહેલા ઈસાઈ ધર્મ સ્વીકારેલો એક બે વર્ષ ગયેલો અને પછી છે ને મારાથી પેલું ધર્મમાં આમ તો કોઈ સુખ દુઃખ જેવું ને તેવું જ રહેલું એટલે પાછા આવી ગયેલો। આજે કમ સે કમ 20-25 લોકોને પાછા લાવેલો છું। શું ફરક છે સનાતન અને ક્રિશ્ચન ધર્મમાં? સાહેબ કોઈ ફરક નથી, એ તો જેવા ગયેલા અને એવું દુઃખ દરિદ્ર તો હોય જ છે। પછી પાછો પેલી બાજુથી આપણે એમાં જઈને કઈ ફરક નથી પડતો એટલે પછી પોતાનો ધર્મ સનાતનમાં આવીને પછી વાગદેવ નાગદેવ જે આપણા કુળ દેવતાની પૂજા કરવી જ પડે છે। ગંગારામભાઈ કયા જિલ્લાના કયા ગામના? આપનું બિલબારી ગામનો છે અને તાલુકા સોબીર। કેટલા સમય પહેલા ક્રિશ્ચન ધર્મ તમે આપનો 2022 માં 2-3 જ મહિના ગયેલા। શા માટે તમારે જવું પડ્યું? અમારે બહેન થોડી બીમાર હતી એને માટે ગયેલા। અચ્છા, બેન સારી થઈ જશે? હા, એમ માટે। પછી કઈ થયું નહીં? કઈ નથી, ફરી પાછા અમે હિન્દુઝમાં આવેલા અને પછી હિન્દુઝમાં જેમ કરતા હતા બાપ દાદા એમ જ સેવા કરે અમે। એ ડોંગર દેવની આપનું તહેવાર દિવાળીનો, હોળીનો એમ તહેવાર જેમ ચાલે તેમ એ ગામનું મંદિર છે, ગામમાં મંદિર પાસે જઈને પૂજા કરતા છે એમ ચાલે જેમ આડાવળી। તમારી બેનને શાળા કરવાના દાવા કરવામાં આવેલા તે સારી થઈ તમારી બેન? કઈ નથી, સારી નથી થઈ એટલે તમને તમે ફરી પાછા સનાતન ધર્મમાં આવ્યા? હા, તેમ આવી। શું કહેશો બીજા લોકો જે જતા હોય છે તે લોકો? કઈ નથી, એ લોકો કે આવજો આવજો પણ આમાં સુખ નથી મળે એટલે હિન્દુઝમાં આવેલા અમે। હું મીરાનો રહેવાસી છું। આજે હનુમાનજીના મંદિરમાં આજે ખ્રિસ્તી ધર્મનો જે હતા એમાંથી જે લોકો હિન્દુ ધર્મમાં આવ્યા છે આજે એ લોકોનું સ્વાગત કરવા માટે પૂજા પાઠ એ લોકોનું આજે અમે હિન્દુ ધર્મની અંદર પ્રવેશ કરાવ્યો છે, જે બદલ તે લોકોને દરેકને અભિનંદન આપવામાં આવે છે। કેટલા લોકો આજે લગભગ 25 થી 25 લોકો છે ત્યાં આજે હિન્દુ ધર્મનો સ્વીકાર કર્યો છે। સુમિત્રાબેન, જે રીતે ફરી ઘર વાપસી થઈ છે આપણે હિન્દુ ધર્મમાં વિધિસર ભગવાન હનુમાન દાદાના સાનિધ્યમાં, આ ફરી પાછા તમારા મૂળ અવસ્થામાં સનાતન ધર્મમાં શું કહેશો? શું કહેશો તમે? જે રીતે તમે ક્રિશ્ચન ધર્મમાં ગયેલા શું ફાયદો થયો? કઈ નથી થયું તો ફરી પાછા તમે આવ્યા છો? ભગવાન પ્રત્યે શ્રદ્ધા છે એટલે આવ્યા? શું કહેશો બીજા લોકોને આ રીતે જે જતા હોય તેને શું કહેશો? એને અમે ફરાવીને હિન્દુ ધર્મમાં લાવતા છે એટલે બીજા ધર્મમાં કોઈ ભલું નથી થવાનું? સનાતન ધર્મ સિવાય? સનાતન ધર્મ સિવાય બીજી ધર્મમાં નહીં અમે જવા દેતા। હું અરવિંદ વસાવા, દેવ બિરસા સેના અધ્યક્ષ। આજે અમે શ્રી જલેબી હનુમાનજીના પવિત્ર ભૂમિ પર સુબીર તાલુકાના 10 લોકોને પુનઃ ગુલામોની ગુલામીમાંથી સ્વતંત્ર મેળવી, આઝાદી મેળવી મુક્ત થયા છે અને પોતાના પૂર્વજોથી ચાલી આવેલી પરંપરા સંસ્કૃતિ પાળવા માટે ફરી પાછા પોતાની મૂળ સંસ્કૃતિમાં જોડાયા છે। એ વાઘદેવ, નાગદેવ, ડુંગરદેવ, ખડીદેવ, દિવાળીદેવ, હોળીદેવ, હનુમાન દાદા, મહાદેવ, આદિદેવને પોતાની જે મૂળ સંસ્કૃતિ છે, સનાતની સંસ્કૃતિ છે તેમાં ફરી પાછા જોડાયા છે। તો આ બધા
બધાને હનુમાન દાદા શક્તિ પ્રદાન કરે કે પોતાનો જે પરંપરા આદિવાસી સંસ્કૃતિ છે, પરંપરા છે, જેવી રીતે એમના પૂર્વજો એમને આપી ગયા છે તો એ લોકો બધા એમની આવનારી પેઢીને આપે અને અવિરત આ અમારી સનાતની સંસ્કૃતિ બધા વચ્ચે ચાલતી રહે, રમતી રહે, હસતી રહે, કૂદતી રહે, એવા બધાને શુભકામના. જય આદિવાસી. રામ રામ. સુદામભાઈ સીતારામભાઈ ગાવિત, ગામ કાટીસ. અને જે રીતે ક્રિશ્ચન ધર્મ તમે અંગીકાર કરેલો કેટલા સમય પહેલા? મેં 2 વર્ષ પહેલા ખ્રિસ્તન ધર્મમાં ગયેલો પણ એમાં કઈ સુખ શાંતિ મળી નહીં એટલે આપણું પાછો તમે જ્યારે જોડાયેલા ત્યારે તમને શું કહેવામાં આવતું હતું? કઈ નહીં, આમાં સારું થઈ જાય પણ કઈ સારું થયું નથી. જે આપણો ધર્મ છે તે બાપ દાદાનું વાગદેવ નાગદેવ પૂંજતા એમાં જ સુખ શાંતિ છે અમારો બજરંગબલીની. એટલે ફરી પાછા સનાતન ધર્મમાં હા, ફરી કેટલા લોકો પાછા. જોડાયા? હમણાં તો 20-25 લોકો જોડાયા હમણાં. આ બધા એક જ ગામના? હા, એક જ ગામના છે. जीएम न्यूज के लिए हितेश पारेख।